આચાર્યશ્રી તમામ રાજ્યપક્ષીઓ ખૂબ મહેનત કરે છે અને એક ચોક્કસ રીતે વિદ્યાર્થીઓ ભાવ સાથે ભણી શકે. બીજા સામે સામા છે ટેરિફ લગાડ્યો છે અને ટેરિફ ટેક્સ શેની માટે લગાડ્યો? તો એ જે ટેરિફ લગાડ્યો છે ખરીદ તેલ ઉપર આપણે પેટ્રોલ ડીઝલ જે ત્યાંથી મગાવીએ છીએ કાચો માલ, પછી એના રિફાઇન થાય અને રિફાઇન દ્વારા પછી પેટ્રોલ ડીઝલ બને અને જુદી જુદી એની જે પ્રોડક્ટ જે છે આપણે વાપરીએ. તો આ પ્રશ્નને કાયમી નિરાકરણ કરવા માટે આપણી પાસે જબરદસ્ત એક મોટો કુદરતી સ્ત્રોત છે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશથી ચાલતા સાધનો આપણે વાપરતા થઈએ. ખાસ કરીને શાળાઓમાં આ જ કાર્યક્રમો ચાલે છે. એની પાછળનો હેતુ એ છે કે બાળકોમાં જ આ સંસ્કાર પડે કે સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોનો ઉપયોગ કરે અને રોજિંદા જીવનને સરળ બનાવે. એટલા માટેનો આ કાર્યક્રમ છે. તો અહીંયા જુદા જુદા સૂર્યપ્રકાશથી ચાલતા સાધનો છે અને સાધનોની ઉપયોગિતા, આપણે શું એનો ઉપયોગ થાય છે, એની પાછળ વિજ્ઞાન શું કામ કરે છે, ટેકનોલોજી શું કામ કરે છે, સમજવા માટેનો આજનો આ કાર્યક્રમ. તો અહીંયા એક આ સાધન છે. તમારામાંથી જેમને જવાબ આવડે ને એમણે પોતાની આંગળી ઊંચી, હાથ ઊંચો કરી આંગળી ઊંચી કરવાની, જાહેરમાં બોલવાનું નથી. આ ડિપાર્ટમેન્ટ વતી પણ હું સ્વીકાર કરું. તો એક આ સાધન છે. વિદ્યાર્થીએ અવલોકન કરવાનું છે. કોઈ પણ વસ્તુ છે ને અવલોકન કરતું થવાનું. આ શું કામ હોય, શું કામ થાય, શું કહેવાય. આ એક સાધન છે. અહીંયા એક પાઇપ છે. આ પાઇપમાંથી પાણી દાખલ કરવામાં આવે છે, જે પેટીમાં ભરાય છે અને અહીંયાથી પાણી બહાર પાછું નીકળે છે. આ સાધન તમને આપ્યું હોય તો તમે આનો શું ઉપયોગ કરો? આંગળી ઊંચી કરે, જેમને ખબર હોય. જોયું છે ગંદુ પાણી? આ દીકરાને તાળી દીધા ઉભો થાય. અહીંથી દરિયાનું ખારું પાણી દાખલ કરવામાં આવે, આ પેટીમાં આવે. પછી એવી કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા થાય છે કે પાણી ચોખ્ખું બને છે? એમાં સાધન છે કે મશીનરી છે? નથી. છતાંય પાણી શુદ્ધ બને છે. શું કામ બને છે? ત્યાં વિજ્ઞાન છે. આમાં પાણી દાખલ કર્યું પછી એવી કઈ પ્રક્રિયા, એની માટે સૂર્યપ્રકાશ પડ્યો, પછી કઈ પ્રક્રિયા થાય છે કે પાણી શુદ્ધ થાય? આ દીકરાને તાળી દીધા. પીવાનું પાણી છે ને ફક્ત 10% જ ઉપયોગ કરે છે પીવામાં. આપણે જે આપણે એવું લાગે પીએ પાણી સૌથી વધારે વપરાતું આખા વિશ્વમાં. આખા વિશ્વમાં ફેંકવા આવતો નહીં તો શું કરતા? તો આ પાણીમાં સાફ કરી પછી બીજો કોઈ દર્દી આવે તો એને ઇન્જેક્શન આપે. તો એ સાફ કરવા માટે પણ આ પાણીનો ઉપયોગ થાય. તો અત્યારે તો સિરિંજ ફેંકી દેવામાં આવે છે, કોઈ ઉપયોગ થતો નથી. અત્યારે સરકારી દવાખાનાઓમાં ઓપરેશન થિયેટરો સાફ કરવા માટે, ઓપરેશનના સાધનો સાફ કરવા માટે આ પાણીનો ઉપયોગ થાય છે. આ સાધનનું નામ છે સોલાર સ્ટીલ. શું નામ છે? નામ યાદ રાખજો તમે. આનું નામ છે સોલાર સ્ટીલ. સૂકવવામાં આવે છે. આનું નામ છે સોલાર ડ્રાયર. સૂકવવું એટલે ડ્રાય, સૂકવનાર એટલે ડ્રાયર. એટલે સોલાર ડ્રાયર. આમાં એક વસ્તુ સૂકવાય છે જે તમે ખાવ છો, હું ખાઉં છું, બંને ખાઈએ છીએ, બધા ખાઈએ છીએ, બરોબર? એ વસ્તુ આમાં સૂકવાય છે, એનો પાવડર બને છે, એની ચિપ્સ બને છે અને વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે, એક્સપોર્ટ કરવામાં આવે છે. હા, કાર્ડ આવી જાય, આવી જાય. ડુંગળી શું વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે? કેમ છે? પકડે કા છે બહુ. આ દીકરીને તાળી દીધો. સૌથી વધારે આ સાધન ખબર છે. દરેક સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોની આગળ સોલાર તો લાગશે. સોલાર પેનલ. એ સિવાય કોઈ કહેશે? કાળા ચોખ્ખા દેખાય છે. જેટલા સૂર્યપ્રકાશથી ચાલતા સાધનો છે ને બધાની પાછળ કાળો કલર છે ને? તો શું કામ હોય કાળો કલર? વાહ, આ દીકરાને તાળી દીધા. હવે આપણે સૂર્યપ્રકાશને પોતામાં કેન્દ્રિત કરે છે અને સંગ્રહિત કરી રાખે છે, સ્ટોર કરી રાખે છે, સેવ કરી રાખે છે. એટલા માટે દરેક સોલાર સાધનો છે એની પાછળ કયો કલર છે? કાળો. હવે આ કાળા ચોખ્ખા ક્યાંક અમારે ત્યાં મ્યુઝિયમ છે ને, એમાં રાખ્યું છે કે ડીઝલ કહેવાય ને પેટ્રોલ કહેવાય. બાકી ડીઝલ પેટ્રોલ નથી મળવાનું. હવે અત્યારે મારો એક પ્રશ્ન એ છે, આપણે વિદ્યુત આવે છે, આપણે ઇલેક્ટ્રિક આવે છે, ક્યાંથી આવે છે? આપણી ઘરે ધુવારણ છે. ધુવારણમાં ઇલેક્ટ્રિક ઉત્પન્ન કરે છે. ઇલેક્ટ્રિક આપણા સબસ્ટેશનોમાં આવે પછી ધીમે ધીમે કરતા આપણા ઘર સુધી પહોંચે છે. હવે ધુવારણમાં તમારે પ્રવાસમાં જવું હોય ને તો એના
જમીનમાં કરંટ લાગે ત્યાં તમારે મંજૂરી લઈ એના કોણ રોકે? તો વરાળ છે કોલસાથી ગરમ કરી અને પાણીને વરાળ ઉત્પન્ન કરવામાં આવે, વરાળની તાકાતથી સુધી આવે છે. હવે કોલસોથી બધું ખનિજ થયું, ખનિજ તો તમને મળવાનું નથી, તો ઇલેક્ટ્રિક બંધ થઈ જશે અથવા તો મોંઘું થઈ જશે. આવી પરિસ્થિતિમાં લડવા માટે આપણે સૂર્યપ્રકાશ સિવાય કોઈ આધાર નથી. કુદરતી સ્ત્રોત છે આપણે. સૂર્યપ્રકાશ સૌથી વધારે ભારતમાં મળે છે આપણને. તો સૂર્યપ્રકાશથી ચાલતા સાધનનો આપણે ઉપયોગ કરવાનો. હવે અહીંયા જે દેખાય છે એ જે કાળા ચોકઠા છે એને સોલાર સેલ કહેવાય. શું કહેવાય? સિલિકોન. કઈ ધાતુ છે? સિલિકોન. હવે સિલિકોન શેમાંથી બને? તમારે વિશાળમાં જ પડ્યું, જથ્થાબંધ છે પડ્યું, આમ જ્યાં નજર કરું છું ત્યાંથી છે, એમાંથી સિલિકોન બને. ચાલો શેમાંથી બને? શેમાંથી બને? રૂપાંતર કરે છે. એ જે પટ્ટી છે કઈ ધાતુની બનેલી હોય? આપણે પ્રાથમિક માહિતી હોવી જોઈએ. ઉર્જા એટલે સામાન્ય ભાષામાં કેવું હોય તો શક્તિ. શું કહેવાય? શક્તિ. કામ કરવાની શક્તિ. આપણામાં ઉર્જા છે કે હા? શું કરીએ ને તો ઉર્જા એટલે સામાન્ય ભાષામાં કેવું હોય તો શક્તિ. બરોબર ને? તો ઉર્જાના સ્ત્રોત આપણને ખબર હોવી જોઈએ, હે ને? ઉર્જાના સ્ત્રોતમાં આપણે કોનો સમાવેશ કરીશું? તો કે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત, બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત, આવું બધું આવે. તો હવે પરંપરાગત કોને કહેવા, બિન પરંપરાગત કોને કહેવા, એ આપણને ખબર નથી કે ખબર છે? ખબર છે. આ બધું શું છે? ઉર્જા છે ને. આમાં આપણે ઉર્જા મળે છે ને, તો એ બધી ઉર્જા ખૂટી જવાની છે, ભવિષ્યમાં વધવાની નથી. અત્યારે તમે જુઓ કે આપણે ગામડે તો આપણે ભવિષ્યમાં આ બધી ઉર્જાના સ્ત્રોત જો ખૂટી જશે તો આપણે ધ્યાન કોના ઉપર કેન્દ્રિત કરવું પડે? સૌર ઉર્જા. સૂર્યમાંથી મળતી ઉર્જાને સૌર ઉર્જા કહેવાય. પછી પવનમાંથી પણ આપણને ઉર્જા પ્રાપ્ત થાય ને પવન ઉર્જા કહેવાય. દરિયાના પાણીના મોજા ઉછળે ને અને એમાંથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ ને જળ ઉર્જા કહેવાય. અને જમીન, આપણે જમીનની અંદર પણ એક ઉર્જા છે, એને કહેવાય ભૂતાપીય ઉર્જા. કેવી ઉર્જા? ચાલો, ભૂતાપીય ઉર્જાનું એક સરસ મજાનું સ્થળ છે, તમે કોઈ જોયું હશે, ત્યાં ગયા હશો, નાયા હશો. ખબર છે? અમરેલી જિલ્લામાં છે, ધારી તાલુકામાં છે. સરસ મજાનું સ્થળ છે, ભગવાનનું મંદિર છે, ગરમ પાણીના કુંડ છે. હવે કયો કેવું છે? ગઈશ ને? તુલસી શ્યામ ગઈ છો? હા, વેરી ગુડ. તો હવે એ વસ્તુ યાદ રાખવાની કે તુલસી શ્યામ છે ને, તો ત્યાં ભૂતાપીય ઉર્જા થાય છે. એ આપણને ખબર હોવી જોઈએ. શું કામ? તો કે ત્યાં ગરમ પાણી નીકળે છે, ખબર છે? જમીનમાંથી ત્યાં કુંડ બનાવ્યા. એ ભૂતાપીય ઉર્જાનું આપણે ભાગશાળી છીએ કે આપણે અમરેલી જિલ્લામાં છે, છતાં આપણને માહિતી હોતી નથી. હવે ધ્યાન રાખવાનું ને. ખબર પડી ગઈ ને? ચાલો બધા ડોહલા પી જાઓ ને, કઈ વાંકી પડી ગઈ છે ને આપણે ડોસ્યું હોય ત્યારે કાંઈ પેટ્રોલ ડીઝલ તો હશે જ નહીં. અમારે ત્યાં સંગ્રહાલય છે, ત્યાં સરસ મજાના સિંહ વાઘ એવી રીતે આવા પેટ્રોલ ડીઝલ અહીંયા મૂક્યા છે શીશીમાં ભરી. પછી તમે તમારા છોકરાઓને લઈને આવશો ને કહેશો ભેગા, એને ખબર જ નહીં હોય કે પેટ્રોલ ડીઝલ જેવી વસ્તુ છે એ બધી પૂરી થઈ જવાની. કેરોસીન અત્યારે કે જોવા નથી મળતું ને, એવી રીતે પેટ્રોલ ડીઝલ એ જોવા નહીં મળે. તો હવે આપણે આધાર શેના ઉપર રાખવાનો? સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, ભૂતાપીય ઉર્જા. આ બધી ઉર્જાના માધ્યમ થ્રુ હવે ભવિષ્યનું જીવન તમારે જીવવાનું છે. એના માટે અત્યારથી તમારે તૈયારી કરવી પડે ને. તો શું તૈયારી કરવાની? તો કે ઉર્જા બચાવો, દેશ બચાવો. શું બોલવાનું? ઉર્જા બચાવવી પડે ને. તો કેવી રીતે બચાવશું? તો તમારે એક બાળ રક્ષક દળ બનાવવાનું શાળામાં. એનું કામગીરી શું? તો કે બિનજરૂરી લાઇટ પંખા આપણે ક્લાસમાં ચાલુ હોય એ બંધ કરવાનું. શું કરવાનું? બંધ કરવાની જવાબદારી. એક ગ્રુપ બનાવે, એની તપાસ કરવાનું. વિદ્યાર્થીઓ બહાર જાય પછી ચાલુ પંખા નથી ને, લાઇટ નથી ને, તો બંધ કરી દેવાના. બાળ ઉર્જા રક્ષક દળ બનાવશો? એ પાઠની કોઈ પણ ગ્રુપ બને એની જવાબદારી રહેશે. નિશાળથી ઘર સુધીની તમામ જવાબદારી. બરોબર ને? તો આશા રાખીએ કે બીજી વખતે રાખશો ને ત્યારે તમારું બાળ ઉર્જા રક્ષક દળ હશે અહીંયા અને કહે છે સાહેબ અમે 1 વર્ષની અંદર આટલી વીજળી બચાવી. કહેશો ને? સરસ. એક વાર્તા કીધું તમને નાની એવી. તમારા બધાના ચહેરા છે ને આમ જરાક મૂડલેસ હોય. કેમ ઘરે નાસ્તો કરીને આવ્યા? નાસ્તો કરીને આવ્યા છે ને? એ
એકવાર છે ને જો વાત કરી સૂર્યદેવ અને પવનદેવ બંને વચ્ચે ઝઘડો થયો. શું થયું? એટલો બધો ઝઘડો થયો કે બે કાટલે સૂર્યદેવ પવનદેવને કે પવનદેવ હું ઉર્જાનો મોટો સ્ત્રોત છું, હું જગતનો દાદો છું, એટલે ઉર્જાનો મોટો સ્ત્રોત તો હું છું. એટલે પવનદેવ કે સૂર્યદેવ તમે બેઠા થઈ ગયા છો, તમે હવે દાદા બની ગયા છો, તમારું આયુષ્ય હવે બહુ લાંબુ નથી, એટલે તમે ઉર્જાનો સ્ત્રોત નથી પણ ઉર્જાનો સ્ત્રોત હું છું, હું પવનદેવ છું, એટલે ઉર્જાનો સ્ત્રોત હું છું સૌથી મોટો. એટલે નહીં હું છું એમ બે હું છું કરતા બાજ્યા. અને એનું સમાધાન કરવા માટે આપણે બોલાવવા પડે ને કોઈ બાધે તેનું સમાધાન કરવું પડે ને તો ભવિષ્યમાં બાધે નહીં. તો બે સમાધાન કરવા માટે ક્યાં આવ્યા ખબર છે? લુણકી પ્રાથમિક શાળાના દરવાજે. ક્યાં આવ્યા? આપણી નિશાળના દરવાજે આવીને બે ઊભા હતા. અને તેથી હતો રવિવાર. હું તું રવિ એટલે સૂર્યનું નામ. રવિવાર સૂર્યનો વાર હે ને. સૂર્યની તો ફોર્મમાં હતા કે આજે આપણો જ વાર છે એમ કરીને બાર ઊભા હતા બે. ચાલો કઈ ગયો યશ કઈ ગયો? રવિવારે રજા હોય ને તોય નિશાળમાં આટા મારતો હતો. બોલો લ્યો એટલો બધો હોશિયાર થઈ કે મારે રવિવારે નિશાળે જવું. દરવાજો ઠેકીને અંદર આટા મારતો હતો. પછી સૂર્યદેવ ને પવનદેવ બાર ઉભા જોવે કે આપણે સમાધાન કે આની પાસેથી લઈએ એમ. હા પછી સૂર્યદેવ પવનદેવને કહે કે હે પવનદેવ તમે એવો ચમત્કાર કરો કે જેથી હું માનું કે તમે ઉર્જાનો મોટો સ્ત્રોત છો. તો કે એમ ને? હા. પછી પવનદેવે છે ને આ યશ અહીંયા ઊભો હતો એના ઉપર પવન ફેંક્યો. શું ફેંકવું? એટલો બધો પવન ફેંકો ને તો યશ આ લીમડે ચોંટી ગયો. આખો લીમડો તો અડધો તો પડી ગયો છે. આખો આમ થાય ઓલી પર જાય દીવાલ તોડી નાખી લીમડાએ. હમણાં નવી નહીં આમ જાય પણ યશ હલે. યશ તો ચોંટી ગયો હતો. શું કામે? તો કે યશ ઘરેથી નાસ્તો કરીને આવ્યો હતો, એનામાં ઉર્જા હતી. શું હતું? ઉર્જા હતી. એટલે એ તો એટલો ચોંટી ગયો હતો લીમડો આખો અડધો પડી ગયો પણ યશને કાંઈ ન થયું ને. યશે તો પવનદેવને પરસેવો વળી દીધો. બોલો પવનને પરસેવો આવે? એની બધે યશે તો પવનદેવને પરસેવો વળી દીધો. પવનદેવ થાકી ગયા. પવનદેવ કે હે સૂર્યદેવ હવે તમારો વારો, હું તો થાકી ગયો. આ યશમાં બહુ ઉર્જા ભરેલી છે. સૂર્યદેવ કે કહેતો તો દોઢ ડાયો થામા, હવે જો મારો ચમત્કાર. પછી સૂર્યદેવે શું કીધું ખબર છે? સૂર્યદેવે પોતાની ગરમી અને પ્રકાશ, કેવા શબ્દો વાપરવાના? ગરમી અને પ્રકાશ યશ ઉપર ફેંકા. એટલા બધા ગરમી ને પ્રકાશ યશ ઉપર ફેંકા. યશ અકળાણો. કોઈ મારી કોઈ બાપા પરસેવે રેબજે. લીમડો છોડી પાણીની ડોલથી આમ ઠંડા પાણીની ડોલથી આમ નાઈ લીધું. હા પછી પવનદેવ સૂર્યદેવને પગે લાગ્યા કે હે સૂર્યદેવ આજથી સાબિત થઈ ગયું કે ઉર્જાનો મોટો સ્ત્રોત તમે છો. તો ઉર્જાનો મોટો સ્ત્રોત કોણ? આ ભૂલાય નહીં હો. યશ ભૂલાય ભલે ભૂલાઈ જાય પણ કીધેલું ન ભૂલાય. આપણે કેટલી ઉર્જા વાપરી એમાં સમાવેશ કર્યો? પવન ઉર્જા અને સૂર્ય ઉર્જા. 3 ઉર્જા આવી ગઈ ને. બસ આ યાદ રાખો. યશની વાર્તામાં યશને યાદ નથી રાખવાનો પણ યાદ ન રાખવાનું આપણે કઈ ઉર્જાનો ઉપયોગ કર્યો. બરોબર ને? આવી રીતે પવન ઉર્જાથી ચાલતા સાધનો છે તમારા આપણે બાબરા તાલુકામાં કેટલા બધા છે ને એવી રીતે ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા ને સૌર ઉર્જા. તો અમે તમને અહીંયા સૌર ઉર્જાથી ચાલતા સાધનો બતાવીએ છીએ. તો દરેક સાધનો કાળા રંગના છે ને? તો કાળા રંગના છે ને એટલે એની આગળ સોલાર લાગ્યું. શું કામ? કે એની અટક છે સોલાર. શું છે? આપણને કહે એની અટક હું તો જેની અટક સોલાર હોય ને એ સૌર ઉર્જાથી ચાલતું હોય. સમજાઈ ગયું? તો હવે આવું સાધન તમે અગાશીમાં ક્યાંક જોતા હશો ને? વેરી ગુડ. તો હવે અગાશીમાં તમે જુઓ ને તો આનો ઉપયોગ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આનો ઉપયોગ શું? તો ગરમ પાણી કરવાનું. શેનો? ગરમ પાણી થાય. પણ હવે મહત્વનું છે કે જો આનો ઉપયોગ ખબર પડી ગઈ ગરમ પાણી નહીં તો હવે આના નામની ખબર હોવી જોઈએ. હવે આનું નામ શું એ આપણે પાકું કરવું છે તો એના માટે આપણે શીખવાનું
તો કે આને કેવું પેલું કેવું નામ કીધું તું સૂર્ય ઉર્જાથી ચાલે છે એટલે આગળ શું લાગે સોલાર. પછી પાણીને અંગ્રેજીમાં શું કહેવાય વોટરને ગરમ કરનારને હીટર શું કહેવાય. હવે આખું નામ કોણ બોલશે સોલાર વોટર ગરમ કરનારને શું કહેવાય. હા હવે આખું નામ બોલ. વેરી ગુડ. કેવું નામ એનું સમજાઈ ગયું. સોલાર વોટર હીટર. આ આકાશમાં હોય ને એટલે તમારે કેવું સમજી જવાનું કે સોલાર વોટર હીટર છે. આના ઘરે સોલાર છે, આ સોલાર વોટર હીટર છે ને એનાથી કેવું પાણી આવે આમાં વીજળીની બચત થાય કે ખર્ચ વ્યય થાય. વીજળીની બચત થાય. વેરી ગુડ. વીજળીની બચત કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન છે આ સોલાર વોટર હીટર. સમજાઈ ગયું. સરસ. ચાલો હજી સરસ મજાનું બીજું છે. થેન્ક યુ. તો આ લેવા જતો ને તને ખબર એનું નામ હું તું હું લેવા જતો ખાલી ફાનસ આ તડકે હું કામ મૂક્યું તું એ કોઈને વિચાર આવ્યો ત્યાં તડકે હું કામ હતું. જો અહીંયા આગળ પ્લેટ દેખાય છે પ્લેટ દેખાય છે ને તો આ કેવું છે આ હમણાં કીધું તું આપણે આખું નામ હા સોલાર. પછી હવે આનું નામ હા કેવું નામ સૌર ઉર્જાથી ચાલતું છે એટલે આની અટક થઈ સોલાર. આ વસ્તુ દેખાને સોલાર. તો જો આ દોડીને જોતો ને તો આ ચાર્જિંગ થઈ ગયું. ખબર પડી તમને કેવી રીતે ચાર્જિંગ થયું તો કે આ સૂર્યપ્રકાશની મદદથી અંદર જો પાવર આવી ગયો થઈ ગયો ને ચાલુ. આમાં ક્યાંય આપણે લાઇટના છેડા જોડ્યા તો આવું સરસ મજાનું સાધન આપણે વસાવ્યું હોય ને તો આપણા ઘરે મફતમાં વીજળી મળે ને. આમાં વીજળીની બચત થાય ને. તો જો અહીંયા આ પ્લેટ છે ને એ સૂર્યપ્રકાશના તડકે મૂકો ને તો ચાર્જિંગ થઈ જાય. ચાર્જિંગ થઈ જાય એટલે આપણે આખો દિવસ આનો ઉપયોગ કરી શકીએ હે ને. તો હવે જ્યારે રાતે ભણતા હોય ત્યારે આવું સોલાર પેનલ ઘરમાં હોય ને ચાલુ કરીને દઈ જવાનું ભણવું. વીજળીની બચત થાય. આંકડિયા હોય તો જરૂર નથી. તો આવું સાધન હોય તો કેટલી આપણને મુશ્કેલી જો પડતી હોય તો બધી થઈ જાય હે ને. આપણા ઘરમાં લાઈટ તો રહે. હવે આ ત્રીજું સરસ મજાનું. તો હવે વિચારો દેખાનું નામ શું હોઈ શકે તો આની કામગીરી કહું પછી આપણે એના નામ ઉપર જઈએ. તો આ રેલગાડીનું એન્જિન છે. શેનું રેલગાડી. બોલો જો રેલગાડીનું એન્જિન સીધું લુણકીમાં આવી ગયું. તો હવે આને અંગ્રેજીમાં આનું એક નામ છે. આ છે ને વરાળથી ચાલતું સાધન છે. શેથી વરાળ. તો વરાળને અંગ્રેજીમાં કહેવાય સ્ટીમ. શું કહેવાય અને યંત્રને એન્જિન. તો હવે આનું આખું નામ શું કે સ્ટીમ એન્જિન. કેવું નામ ચાલો નામ યાદ રહી ગયું. તો હવે આની શોધ કોણે કરી છે એ પણ તમને જણાવી દઉં. તો સ્ટીમ એન્જિનની શોધ જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકે કરી. કોણે કરી જેમ્સ વોટે. એણે શું કર્યું તો કે વરાળનું પ્રેશર કર્યું અને રેલગાડીને ચલાવી. કેમ તો વરાળમાં એટલી બધી તાકાત હોય તો જો એક રૂમમાં હાથી પૂરી દીધું હોય ને અને એની ઉપર વરાળ દબાવવામાં આવે ને પ્રેશર કરવામાં આવે તો હાથી પછી આખા ઉડીને જાય. એક રૂમ તોડીને બહાર આવે હાથી. કેમ તો કે વરાળમાં એટલી તાકાત છે. તમને ખબર છે બેનો ઘરે રસોડામાં રસોઈ કરતા હોય ખીચડી મૂકી છે કુકરમાં કુકરની સીટી ન વાગે તો શું થાય શું ફાટે બાટલોય ફાટે. મમ્મી પપ્પાનો બાટલો મગજે ફાટી જાય. મગજે ફાટે અને બીજું શું ફાટે કુકર ફાટી જાય ને. શું કામે કુકર ફાટ્યું તો કે અંદર રહેલી વરાળને બહાર નીકળવા માટે જગ્યા મળી નહીં. એટલે વરાળે અંદર એટલું બધું દબાણ કર્યું તો એ દબાણે વરાળે શું કર્યું કુકરને ફાડી નાખ્યું. કુકરને ફાડીને બહાર નીકળી ગયું. એને બહાર નીકળવાની જગ્યા તો જોઈ ને. તો આટલી તાકાત જો વરાળમાં છે એવું જેમ્સ વોટને વિચાર આવ્યો કે ચાલો હું આનો ઉપયોગ કરું. તો પછી એણે આ સ્ટીમ એન્જિન બનાવ્યું અને જો અહીંયા હોલ દેખાય છે ને તો ત્યાં વરાળનું પ્રેશર કર્યું. એટલું બધું પ્રેશર કરવામાં આવ્યું કે જેથી કરીને જો આ શાફ્ટ આગળ પાછળ થાય. જો આપણે શાફ્ટ ફેરવીએ છીએ કે ચકડું શાફ્ટ ચકડું મેળે ફરે છે ને. તો શાફ્ટ જે આગળ પાછળ ફરે ને આમાં એને રેખીય ગતિ કહેવાય. કેવી ગતિ ઉર્જાની રેખીય ગતિ છે.
આ રેખીય ગતિના માધ્યમથી આ ચક્ર ફરે છે તો ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું રેખીય ગતિમાંથી ચક્રીય ગતિમાં થયું એટલે ચક્ર ફર્યું ચક્ર ફરે તો શું થાય ટ્રેન ચાલે અને એટલી બધી સ્પીડમાં ચાલે પછી બ્રેક મારે અને નહોતી વેગી ને એમ બ્રેક મારે ને આવી ગયું લુણકી આવી ગયું હવાનું નામ યાદ રહી ગયું શું નામ સ્ટીમ એન્જિન શોધ કોણે કરી વેરી ગુડ છોકરા હોશે યાદ રહી ગયું પેલા નીકળ પૂછે ને તો પ્રશ્ન છે કે સૌર ઉર્જાથી ચાલતા કોઈ પણ 4 સાધનોના નામ જણાવો તમારો સમય થાય ઉર્જાથી ચાલતું એક સાધન એનું નામ દેવાનું એ કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે એ કહેવાનું હાલો બોલો હા વેરી ગુડ એ શું કરે વેરી ગુડ યુવરાજ સિંહભાઈ નો પહેલો નંબર બાકી બધાનો બીજો નંબર તમે આગળ કહી દો 5 ના ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ડીએસટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આજે એન્જિનિયર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી છે આપણી શાળામાં પણ એન્જિનિયર દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ઇનોવેશન ને ક્રિએશન જેમના લોહીમાં પડ્યું છે એ જ એન્જિનિયર તમે બધા એન્જિનિયર છો તમારામાં ઘણી બધી ક્રિએટિવિટી પડી છે એ ક્રિએટિવિટીને ચોક્કસ એક ધાતામાં ડાળી અને નવું સંશોધન કરો એ જે કરવાવાળો વ્યક્તિ છે એન્જિનિયર ફક્ત ડિગ્રીથી નહીં પણ તમારામાં રહેલી સૃજનાત્મક શક્તિને બહાર લાવી અને સમાજ અને સમાજના ઉત્થાન માટે આપણે ઉપયોગ કરીએ એને આપણે આ એન્જિનિયર કહીએ હમણાં છે આની શોધ જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકે કરેલી હતી આનો ઉપયોગ પેલો ટ્રેન ચલાવતો હતો આની શોધ જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકે કરી હતી તેનો ભારત સરકાર અને અમારા ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા તમારે જે સરસ મજાની વેકેશનમાં પ્રવૃત્તિ થઈ એ બદલ મને આવવા દીધા અને સરસ મજાની આજે પ્રવૃત્તિ કરવાનો અમને તક આપી તમારી શાળામાં એ બદલ હું સમગ્ર શાળા પરિવારનો આચાર્યશ્રીનો તમામ પ્રાધ્યાપકશ્રીઓનો તમારો આભારી છું ફરી ત્યાંથી વિશેષ કાર્યક્રમો સાથે પાછા તમારી વચ્ચે આવી ત્યાં સુધી અમને રજા થેન્ક યુ બાલભવન અમરેલી ક્યારેક વિઝિટ કરજો એની તો બાલભવન અમરેલી ખાતેથી પધારેલા નીલજભાઈ પાઠક સાહેબ ચેતનભાઈ છે મેડમ છે એમણે આજે આપણને જે કાંઈ ઉર્જા વિશે અને જે કાંઈ એન્જિનિયર દિવસ છે આ વિશે જે કાંઈ માહિતી આપી છે તો એ માહિતી આપવા બદલ અમે શાળાના આચાર્ય એસએમસી આ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ